that are going on in the country. What Vivekananda said nearly 90 years ago, we have to remember today. Before flooding India with political and other ideas, flood India with spiritual ideas. Saiba Somakubarelo, Saiba Naminare, Saiba Somakubarelo, Saiba Naminare, Saiba Somakubarelo, Saiba Naminare, Saiba Somakubarelo, Saiba Naminare. 14મી નવેમ્બર એટલે બાળ દિન. આ દિવસે બાળકોનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, જેમાં નૃત્ય, સંવાદ, વક્તૃત્વ અને સંગીતના માધ્યમો દ્વારા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ઢંઢોળી. પરમ શ્રદ્ધેય પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, વંદનીય સંતવર્યો, હું થોડી પળ મૌન થઈ ગયો હતો અને હું એ દ્રશ્ય જોતો હતો. બે બાળકને એકી સાથે પૂજ્ય પ્રમુખ સ્વામીમાં બિરાજતા નિરંતર બાળકને પેલો બાળક સ્પર્શી રહ્યો હતો. એટલે એ મિલન જોવામાં હું ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. આ હતા આજના મુખ્ય વક્તા તથા જાણીતા બાળ કેળવણીકાર શ્રી દીપકભાઈ મહેતા. પૂજ્ય આનંદજીવન સ્વામીએ બાળ કેળવણી અંગે માર્ગદર્શન તથા સંસ્થાની બાળ પ્રવૃત્તિ વિશે માહિતી આપી. ત્યાર પછી મુંબઈ બાળ મંડળે સંવાદ રજૂ કર્યો. શું થયું બેટા? એમ નહીં દિલીપભાઈ, એનું શર્ટ ઊંચું કરો. બાપરે, આ શું? આટલા બધા સોળા? તને કોણે માર્યો વિપુલ બેટા? હે ભગવાન, આ તે કેવો નાટક પ્રભુ! હે ગુરુ, હે ભગવાન, આ જમાનામાં પણ પ્રહલાદ જેવા બાળકો છે. જુઓ 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 બાળ મિત્રો, જુઓ, આ વિપુલ નથી,
આ સુરવીર બાળ ભક્ત પ્રહલાદ છે, આ આપણો પ્રહલાદ છે. ના ના, હવે એવું નહીં બને. આપણે બધા મળીને પ્રહલાદની રક્ષા કરશું. ઓ રામ, હે કૃષ્ણ, હે ભગવાન સ્વામિનારાયણ, આ શું તારા ભક્તને આવું દુઃખ? હે ભગવાન, આવા બાળકોના મા બાપમાં પ્રેરણા કરજો. એમને ધર્મમાં શ્રદ્ધા વધે, સાધુ સંતોમાં વિશ્વાસ વધે, એવી કૃપા કરજો પ્રભુ. બાળકોને યોગ્ય, નિસ્વાર્થ અને પ્રેમભર્યું માર્ગદર્શન આપવામાં આવે તો બાળકો શું ન કરી શકે તેનો સૌને ખ્યાલ આવ્યો. બાળકોને પુરસ્કાર આપી પરમ પૂજ્ય સ્વામીશ્રી તેઓને પ્રોત્સાહિત કરે છે. મારા સંપ્રદાય વતી હાર્દિક ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું કે આવા ભક્તિના સ્વરૂપને જે આપ સાકાર કરો છો, ખરેખર એ અમારા સ્વરૂપથી આપનું સ્વરૂપ કંઈ ભિન્ન નથી. 15મી નવેમ્બરે શ્રીમદ પ્રથમ પીઠાધીશ્વર રણછોડાચાર્ય શ્રી પ્રથમેશજી મહારાજે ભક્તિનું સ્વરૂપ અને આદર્શ એ વિષય ઉપર પ્રકાશ પાથર્યો. પૂજ્ય શ્રીહરિ સ્વામીએ ઉત્સવોનો હાર્દ અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીએ સાધકના જીવનમાં શ્રદ્ધાનું મહત્વ એ વિષયો પર પ્રવચનો કર્યા. મુંબઈના શરીફ અને ઉદ્યોગપતિ શ્રી મોહનભાઈ પટેલ જણાવે છે, મને લાગ્યું ઘણી વખતે આપણા અર્થશાસ્ત્રીઓ એમ કહે છે અને બહુ જ સાચું કહે છે કે ઇન્ડિયા ઇઝ નોટ એ પુઅર કન્ટ્રી, ઇટ ઇઝ એ પુઅરલી મેનેજ કન્ટ્રી. આપણે ત્યાં સાધનો એટલા બધા વિપુલ પ્રમાણમાં છે
પણ આપણે એનો ઉપયોગ બહુ સારી રીતે કેમ કરવો, આપણા ત્યાં વ્યવસ્થાપક શક્તિનો અભાવ છે એવું કહેવામાં આવે છે. ત્યારે મને થયું, આ જ્યારે પ્રદર્શન જોતો હતો, અહીંનું જ્યારે આયોજન અને આ અદ્ભુત વ્યવસ્થા શક્તિનો અનુભવ કરી રહ્યો હતો, ત્યારે મને થયું કે આપણે ત્યાં અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, મુંબઈમાં બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, દેશભરમાં વી હેવ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેનેજમેન્ટ. તો થોડોક વખત જો પૂજ્ય પ્રમુખ સ્વામી જેવા અથવા એમના અન્ય સંતોને જો આ મેનેજમેન્ટ કોલેજોના પ્રિન્સિપાલો તરીકે કે ત્યાંના પ્રોફેસરો તરીકે એમની નિમણૂક કરવામાં આવે તો ઘણા બધા મેનેજમેન્ટના અને વ્યવસ્થા શક્તિના આપણા પ્રશ્નો છે તે ઉકલી જાય. જોગી ચલો गेब ने गाम है जोगी चलो गेब ने गाम जोगी चलो गेब ने गाम जोगी चलो गेब ने गाम है जोगी चलो है जोगी चलो है जोगी चलो जोगी चलो गेब ने गाम जोगी चलो गेब ने गाम. समय પોતે છે પ્રશ્ન વિરામ, સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ, સમય પોતે છે પ્રશ્ન વિરામ, સમયનું ક્યાં છે પૂર્ણ વિરામ. જોગી ચલો गेब ने गाम जोगी चलो गेब ने गाम. આ હતા શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી, જેઓએ 16મી નવેમ્બરે યોજાયેલ સંગીતના એક વિશિષ્ટ કાર્યક્રમમાં સુગમ સંગીતમાં ભજનો રજૂ કર્યા. ત્યારબાદ શ્રી કૃષ્ણકાંત પરીખ તથા શ્રી નીરજ પરીખે શાસ્ત્રીય સંગીતમાં સૌને ગરકાવ કરી દીધા. झुलावती मैया श्री हरि पलना झुलावती मैया श्री हरि पलना झुलावती मैया हरि અંતમાં પંડિત આશ્કરન શર્માએ ભક્તિસભર ભજનો રજૂ કર્યા. कोरा कागज काली स्याही कोरा कागज काली स्याही लिखत पढ़त वाको पढ़वा दे राम सुमिर मन राम सुमिर मन राम सुमिर हो राम मन राम
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી તથા ગુજરાત ગ્રાહક સંશોધન મંડળના પ્રમુખ શ્રી મનુભાઈ શાહે કહ્યું, હું તો એમ કહું કે આ ગુજરાત વિશ્વવિદ્યાલયના કેમ્પસ ઉપર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીએ એક નવું વિશ્વવિદ્યાલય 59 દિવસ માટે ઊભું કર્યું છે. રોજના 40-50 જેટલા મુલાકાતીઓ એક યા બીજું વ્યસન સ્વેચ્છાએ ત્યાગ કરવાનો નિર્ણય કરીને આ નગરમાંથી વિદાય થાય છે. એ આપણને બતાવે છે કે કલાક 1.5 કલાકના પરિભ્રમણની અંદર મુલાકાતી ઉપર કેટલું સારું અને કેટલા મોટા પ્રમાણમાં સંસ્કારનું સિંચન થઈ શકે છે. આ નગરમાં ફરતા કોઈ એક સંપ્રદાયના પ્રચારની ક્યાંય ભાવના દેખાતી નથી. કંઈ પણ ભાવના દેખાતી હોય તો માત્ર જીવન પરિવર્તનની ભાવના દેખાય છે. कैसे भगवान ने बनाया. 17મી નવેમ્બરે સ્વામી ચિન્મયાનંદજી નગરમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીને ભાવથી મળ્યા. તેઓ આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાતા અને ચિન્મય મિશનના અધ્યક્ષ છે. તેઓએ ધ્યેયવિહીન સમાજમાં ધ્યેય એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. The way he lived his life, the way he poured himself out into the world outside, not for the sake of some satisfaction to himself, not to aggrandize anything to himself, but to bring about happiness in others, prompted by mere and sheer love for the others. And that is why today we are celebrating his centenary. So many years after his time, you and I have not even seen, but we have only heard what he had done, and it attracts our attention because we suddenly feel deep in ourselves a harmony, a call, an answer to a silent call in ourselves. We see our own deeper and higher demands in life reflected in Gunadhita Swamigam. Or else why should you? Do you think that after 100 years of you and I, there will be anybody in the world ever remember? You might be a multi-millionaire. Who cares? You might have achieved great things in science, in art, in literature, in politics. Who cares? But these puny little insignificant, apparently insignificant individuals who moved about in a small little area in the immediate, in the poorest areas of the villages, but they lived such a life. They worked with such purity in themselves. They flooded the world with their love. And these little actions of a insignificant individual somehow gathers more and more momentum. As centuries pass, they become thundering words, thundering messages. Their very life fills up with hope, admiration, reverence and respect. The secret is to have a goal. આજની સભાના મુખ્ય મહેમાન શ્રી પ્રવીણચંદ્ર ગાંધી હતા, જેઓ ફિકીના માજી પ્રમુખ તથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. આજનો દિવસ રળિયામણો છે. આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના સ્મારક અક્ષરધામનું ઉદ્ઘાટન
તેમના સર્વશ્રેષ્ઠ ભક્ત પ્રમુખ સ્વામી મહારાજના પુનિત હસ્તે થવાનું છે. આજે અક્ષરધામનું પ્રાંગણ સેંકડો સંતો હરિભક્તોથી ઉભરાયું છે. સૌમાં આનંદ અને ઉત્સાહ સમાતા નથી. આખી રાત જાગી મહિલાઓએ અક્ષરધામના પ્રવેશ દ્વાર સામે રંગબેરંગી ફૂલોની ચાદર પાથરી છે. આજનો દિવસ 18મી નવેમ્બર સ્વામિનારાયણ ધર્મના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકાઈ જશે. પરમ પૂજ્ય સ્વામીશ્રી સવારે 9:45 વાગે અક્ષરધામ સ્મારકમાં પધાર્યા. દેવતાઈ વેશભૂષામાં બાળકોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને પુષ્પોથી વધાવ્યા. સ્મારકના સોપાન પાસે સ્થાપન કરેલા કુંભ અને શ્રીફળનું સ્વામીશ્રીએ પૂજન કર્યું. પૂજન કરેલા કુંભને પોતાના કરકમળમાં ગ્રહણ કરીને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પોતાના પુનિતચરણ કમળ વડે અક્ષરધામ સ્મારકની પ્રદક્ષિણા પાવન કરી. સ્મારકના પ્રવેશદ્વાર પાસે કુંભની સ્થાપના કરવામાં આવી અને સ્વામીશ્રીએ મુખ્ય ઉદુંબર પૂજન કર્યું, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાસાદ પ્રવેશનો વિધિ પ્રારંભાયો. સર્વત્ર સુખ શાંતિ પ્રસરે તેવી ભાવના સાથે તથા સ્મારકની ભવિષ્ય યોજના નિર્વિઘ્ન પાર પડે તે હેતુથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. શ્રીજી મહારાજ આ સ્મારકમાં સર્વ પ્રકારે અને કાયમી નિવાસ કરે તથા સર્વ હરિભક્તના હૃદયમાં પ્રગટ થાય તે હેતુથી તેમના 108 દિવ્ય નામનો જાપ કરવામાં આવ્યો. યજ્ઞમાં શ્રીફળ હોમીને સ્વામીશ્રીએ યજ્ઞની પૂર્ણાહુતિ કરી.
આરતી પછી પરમ પૂજ્ય સ્વામીશ્રી સંતો અને મુખ્ય મહેમાનો સાથે સ્મારકની અટારીએ બિરાજ્યા. અહીંથી શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા અનંતમાં વ્યાપે તે હેતુથી અક્ષરધામ સ્મારક તથા અક્ષરદેરીના પ્રતીકો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આકાશમાં વહેતા મૂક્યા. સૌ પ્રથમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, જેઓ ઘણા સમયથી આ સ્મારકના આયોજન સાથે સંકળાયેલા છે, તેઓએ સ્મારકની વિગતો આપી તથા ભવિષ્યની યોજનાઓ ઉપર પ્રકાશ પાથર્યો. ગુજરાત બાંધકામ ખાતાના મંત્રી શ્રી દોલતભાઈ પરમારે વક્તવ્ય રજૂ કર્યું. મોદી બાપાએ આ જમીન ઉપર પદાર્પણ કરીને આ સ્થળની પસંદગી કરી હતી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે સ્મારકના ઇતિહાસની વાત કરી. ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું, અક્ષર બ્રહ્મ ગુણાચાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ઘણા વખતથી આપણે રાહ જોતા અક્ષરધામનું આજે આ રીતે ઉદ્ઘાટન વાસ્તુ પૂજન આદિક વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી છે. ખૂબ આનંદની વાત છે. અને આપણે બધા જેને અક્ષરધામમાં બેઠા એમ લાગે છે, કારણ અમે તો અક્ષરધામમાં જ આવી ગયા છે અને એટલા ઊંચે અમને બેસાડી દીધા છે કે જે અક્ષરધામની વાત કરીએ છીએ એ સહેજ સ્વાભાવિક આજે આપણને એમ લાગે છે. આ બધાને પણ જે મુક્તો અનેક મહારાજની સમીપ બેઠા હોય એવી રીતનું જ આ એક ધામનો અનુભવ સહેજે જ આપણને થાય છે. એવી દિવ્યતાનો અનુભવ આજને દિવસે થાય છે. કારણ કે હૃદયના દરેકના હૃદયની અંદર મહારાજ સ્વામી બિરાજમાન છે અને બહુ જ સુંદર રીતે લોકોને એનો લાભ થવાનો છે. ત્યારે આ વસ્તુથી આની અંદર કારણ કે આ અનેક ગણું એની વિશેષતા અને મહત્તાનું કારણ શું છે કે આની અંદર અનેક એવા જે ભક્તો દેશ પરદેશમાં રહેતા, અનેક બીજા જે કાર્યકર્તાઓ છે કે બીજી જે વ્યક્તિઓ છે એની અંદર આનો ભક્તિનો ભાવ છે, ભક્તિનું સમર્પણ છે અને એ રીતે આની અંદર આ કાર્ય થયેલું છે. અમુક વખતે તો કોઈ રાજસત્તા હોય તો પોતે કરી શકે, કોઈ મોટા શેઠિયા હોય તો પોતાના કરોડો રૂપિયાથી એનાથી થઈ શકે. એટલે એવી રીતે ઇમારતો થાય છે. પણ આ ઇમારતની પછવાડે એક ભક્તિભાવ છે, અનેકનો ભક્તિભાવ છે. એમાં સામાન્ય મજૂરી કરતો માણસો છે, ખરેખર સાયકલ ચલાવતો, રિક્ષા ચલાવતો હશે કે પ્લેનમાં ઉડનાર માણસ હશે કે જે કંઈ બુદ્ધિવર્ગ માણસ હશે, અભન હશે, એ બધાની અંદર આમાં ભક્તિભાવ રહેલો છે. એ બધાનો ભક્તિભાવ આની અંદર આવેલો છે. સંત પુરુષો, સંતો, અમારા પાર્ષદો અને બધા ખૂબ આની અંદર એટલે થયેલા છે. એટલે અનેકના ભક્તિભાવથી પૂર્ણ એવું આ ધામ એ એવું સંસ્કારવાળું બનશે કે અનેકને એના સંસ્કાર પ્રાપ્ત થશે. એટલે આની ઘણી વિશેષતા છે, ઘણી મહત્તા છે અને એ મહત્તાનો ખ્યાલ ધીરે ધીરે વધતો જશે અને બધી જનતાને ખૂબ ખૂબ સારો લાભ થાય. અને જે ભાઈઓએ આની અંદર તન મનને ધનથી સહકાર આપ્યો છે, સેવાઓ કરી છે, ભક્તિભાવ કર્યો છે, એ બધાને ભગવાન શ્રીજી મહારાજ ખૂબ સુખ શાંતિ આપશે. કારણ કે આવું એક સારા કાર્યમાં તો જાણે અજાણે માણસ જો એમાં સેવા કરે તો એનું પણ ફળ કહેલું છે. આંગળી ચીધાનું પણ આપણે પૂર્ણ કહીએ છીએ. એમ આ એક વસ્તુ છે કે આની અંદર જેને જેને કંઈ પણ પોતાના એ રીતે આ કાર્યમાં સહકાર આપ્યો છે એ બધા ભગવાન શ્રીજી મહારાજ એમના ઉપર સુખ રાજી થશે અને પ્રસન્નતા આપશે. તો આપણા હૃદયની અંદર આજે ભગવાનને એક પ્રાર્થના કરીએ કે આવું અક્ષરધામ જેનું આપણે વાતો કરીએ છીએ એ જ વાત આપણા હૃદયની અંદર બિરાજમાન થાય. કારણ કે ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વીમાં પોતાનું ધામ લઈને આવ્યા છે અને એ રીતે એને આપણને આ ખ્યાલ આપ્યો છે. શાસ્ત્રી મહારાજે મૂર્તિમાન કરીને એ સ્વરૂપો પધાર્યા છે અને એ વસ્તુ બનેલી. એટલે એ પ્રમાણે આ ભગવાનના બે સ્વરૂપો છે, એક ધામ રૂપે ધારી રહ્યા છે, એક એની સેવામાં છે. એટલે આ ધામ રૂપે એવું જે અક્ષરધામ છે એમાં આપણે સર્વને બેસવાનું છે, એનો આનંદ લેવાનો છે, એનું સુખ લેવાનું છે. એટલે એ રીતે મારાના સિદ્ધાંત મુજબ આવા એક ધામની અંદર જે મનુષ્યો આવશે એ બધાને ખૂબ લાભ થશે અને શાંતિ થશે અને અંતે એ ભગવાનના સ્વરૂપને એમને વિશે એમની દ્રઢતા પણ થશે. એ આજે ભગવાનને પ્રાર્થના કરીએ, કારણ કે આ એક દિવ્ય વસ્તુ છે. અંતમાં સ્મારકના મૂળ સ્થપતિ શ્રી ચંદ્રકાંતભાઈ સોમપુરા